સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે લોક કલાકાર દેવાયત ખવડની. દેવાયત ખવડની જ્યારે વાત આવે ત્યારે એમના કાર્યક્રમો, એમના ડાયરા અથવા તો લોક સાહિત્યમાં એમના જ્ઞાન કરતાં એમના વિવાદોની વાત વધારે ચર્ચાતી હોય છે. અને ફરી એકવાર ચર્ચામાં એક વધુ વિવાદના કારણે જ દેવાયત ખવડ આવ્યા છે. એક યુવાન પર ગીરના ચિત્રોડ ગામે હુમલો કરવાનો આરોપ છે અને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અને સાથે જે પણ આશંકા સેવાઈ રહી છે કે રેકી કરી અને આ યુવાનનો પીછો કરીને માર માર્યો હોઈ શકે છે. કુલદીપ વધુ માહિતી સાથે જોડાયા છે. કુલદીપ પાસેથી જાણીએ કે આરોપોમાં કેટલું તથ્ય છે અને સત્ય શું છે. કુલદીપ. ઉપર ચોક્કસથી જણાવી દઉં તો કે ગીરના જે સાસણ અને તાલાળાની વચ્ચે જે ચિત્રોડ ગામે આવ્યું છે, જ્યાં આમ તો જે લોક સાહિત્યકાર ને જે કલાકાર દેવાયત ખવડ છે તે પોતાના વારે વારે પ્રવચનની અંદર મોરોથી જે પ્રચલિત છે એવી જે ઘટના ક્યાંક ને ક્યાંક બની છે કે દેવાયત ખવડ અને જે અમદાવાદના યુવાન છે તેની ગાડી ક્યાંક સામસામી ટકરાણી હતી અને જે ગાડી ટકરાયા બાદ બંને લોકોનો વિવાદ થયો હતો અને એમાં જે અમદાવાદના યુવાન છે એને દેવાયત ખવડ અને તેના માણસો દ્વારા માર મારવામાં આવ્યાની સૂત્રોમાંથી માહિતી મળી છે. હાલ તો આ બાબતે કોઈ પુષ્ટા નથી, કારણ કે પોલીસ છે તે પણ આ જે યુવાન હતા તેને રિફર કરવામાં આવ્યા છે તાલાળાથી જુનાગઢ ને ત્યારબાદ રાજકોટ વધુ સારવાર અર્થે. ત્યારે હવે તો જે ચોક્કસથી ફરિયાદ થયા પછી સમગ્ર મામલે સમગ્ર ઘટના શું છે તે કહી શકાય. પણ આ યુવાનો જે છે તે ગીરની અંદર આવેલા ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા અને ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો આવે છે કે આ યુવાનો ઉપર રેકી કરીને હુમલો દેવાયત ખવડ દ્વારા કરવામાં આવ્યો હોય. ત્યારે હવે તો જે ફરિયાદ દાખલ થયા પછી જે સત્ય શું છે તે કહી શકાય. આગળ વાત કરવી છે કે એવી હકીકતમાં બનેલી ઘટના જે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં આપણે જોતા આવ્યા છીએ. ફિલ્મોમાં ઘણીવાર આપણે જોયું છે કે પૈસા પડાવવા માટે હોસ્પિટલો મૃતદેહની સારવાર કરતી હોય છે, પણ હકીકતમાં આવું કદાચ ભાગ્યે જ ક્યારેક બન્યું હશે, પણ આવું બન્યું છે. ગુજરાતમાં બન્યું છે અને ગુજરાતના રંગીલા રાજકોટમાં બન્યું છે. એ વોખાટ હોસ્પિટલમાં જે છાશવારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે. મોરબીના પરિવારનો આરોપ છે કે પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની 8 કલાક સુધી આ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. દિવેશ મારી સાથે જોડાયા છે. દિવેશ પાસેથી જાણીએ આખરે વિગતો શું છે, કારણ કે વારંવાર વોકાટ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર દિવેશ વિવાદમાં આવતી હોય છે અને આ વખતે તો આ ખૂબ ગંભીર આરોપ છે. પરિવાર જે આરોપ કરી રહ્યો છે, શું એમની પાસે કોઈ આધાર પુરાવા છે આ બાબતના? રાજકોટમાં બની છે. મોરબીનું એક પરિવાર છે કે જેમાં સતીશભાઈ નામની વ્યક્તિ હતી. અકસ્માતે તેમનો પગ કપાઈ જતા તેમને પ્રાથમિક સારવાર માટે સૌપ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ જે રાજકોટની વોકાટ હોસ્પિટલ છે કે જેમાં રાત્રિના 12:30 વાગ્યે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો છે ને તેમને સારવાર આપવી પડશે. બપોરના 3 વાગ્યા સુધી તેમને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પરિવારને શંકા જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના જે ડોક્ટરો છે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આ દર્દી છે તેનું 8 કલાક પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે તેનો મતલબ એવો થાય છે કે પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે મૃતક વ્યક્તિ હતું તેનું વોકાટ હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મૃતક વ્યક્તિના ઓપરેશનના નામે, સર્જરીના નામે 2.5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. તે પ્રકારનો આક્ષેપ છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે સંદેશ ન્યૂઝે વોકાટ હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે તેના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને મીડિયાથી દૂરી બનાવી હતી. નુપુર. મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો. પ્રાઇવેટમાં શિફ્ટ કરતા બરાબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું, તોય છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરાબર મારા ભાઈને 8 થી 10 કલાક રાખ્યો 24 કલાકની અંદરની. અમારી આગળ એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો, તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ભરવા જોશે ઓપરેશન કરાવવા માટે. એક વિડીયો જામનગરથી સામે આવ્યો છે અને કોર્ટ પરિસરનો આ વિડીયો છે અને કોર્ટ પરિસરમાં એક યુવાનને 2 મહિલાઓ માર મારી રહી છે, એના વાળ ખેંચી રહી છે અને પકડી અને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ જઈ રહી છે. વિવાદ અહીંયા કોઈ કેસનો હતો અને એમાંથી પછી મામલો બીચક્યો હતો. જે વ્યક્તિ ત્યાં હતો એ યુવાન દ્વારા આ મહિલાની દીકરી માટે કોઈ અણછાજતી વાત કરવામાં આવી, એના માટે અપશબ્દો બોલવામાં આવ્યા અને એ પછી મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને યુવકને કોર્ટમાં જ એની ધોલાઈ કરી દીધી હતી.
અને હવે વાત કરવી છે એક એવા પ્રાણીએ દેખા દીધી છે એની કે જેને જોવું એ એક બહુ જ મોટી નસીબની વાત કહેવામાં આવે, કારણ કે એને જોવા માટે લોકો ઘણીવાર ગીરની કુંદરા ખૂંદી નાખતા હોય છે, પણ એમ છતાં પણ એ જોવા નથી મળતું. રહે છે ગીરમાં જ. સિંહ તમને જોવા મળી જાય, દીપડો મળે, પણ જરખ ભાગ્યે જ જોવા મળતું હોય છે. પણ જરખ હવે રહેણાંક વિસ્તાર સુધી જૂનાગઢ શહેરની આસપાસના વિસ્તારોમાં આવતા હોવાનું સામે આવ્યું છે. એક સીસીટીવી કેમેરામાં જરખ કેદ થયું છે. કેતન મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કેતન, સ્પોટેડ હાઈના ગીરના જંગલમાં પણ છે, ભાગ્યે જ જોવા મળતા હોય છે. અત્યાર સુધી સિંહ અને દીપડા વસાહત સુધી આવી જતા હતા, હવે જરખ પણ આવવા લાગ્યા છે. જે ચોક્કસ નુપુર કે જે રીતે જરખ છે કે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારમાં છે ત્યાં મોટી પ્રમાણમાં વરસાદ જોવા મળે છે અને તેના સીસીટીવી પણ અવર જવર કરતા હોવાના સામે આવે છે. સિમેન્ટ ફેક્ટરીમાં જે 2 દિવસ પહેલા સિંહ ને વ્યક્તિ બે સામ સામે આવી જતા બંને ભાગ્યા હતા, તે વિડીયો સીસીટીવીમાં કેમેરામાં વાયરલ થયો હતો. ત્યારબાદ આ જરખ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. શેડ્યુલ 1 કક્ષાનું આ જે પ્રાણી કહેવામાં આવે છે અને તે પણ જે છે હવે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં પણ જે છે ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને અઠવાડિયા પહેલાની જ આ ઘટના છે તે સામે આવી છે અને આ બંને સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે જે રીતે લોકો ડરી રહ્યા છે, આજુબાજુનો માહોલ પણ જે છે તે ભયભીત જોવા મળી રહ્યો છે. જી, દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, આંગળીઓના ટેરવે છે, દરેક વસ્તુ ઘરે બેઠા મળે છે અને એની સાથે સાથે જ લૂંટારાઓ પણ ઘરે પહોંચી ગયા છે. એ સાયબર ચાંચિયાઓ, એ સાયબર લૂંટારાઓ પર હવે આવનારા સમયની અંદર મોટી ગાજ વરસવાની છે એમની ઉપર, કારણ કે એટીએસની જેમ એક નવું યુનિટ સાયબર ક્રાઇમ માટે ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, ગત બજેટમાં રાજ્ય સરકારે આ જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં બેંગ્લોર સહિતના જે સિટીની અંદર અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે સાયબર યુનિટ છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ આ સાયબર યુનિટ આ પ્રકારનું ઊભું કરવા માટેની પ્રક્રિયા અગાઉ હાથ ધરવામાં આવી હતી. એનું સેટઅપ છે એ મોટે ભાગે તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં એક ડીઆઈજી, એક આઈજી, એસપી, ડીવાયએસપી સહિત લગભગ 150થી 200 લોકોનો સ્ટાફ છે એ આ અલગ સેટઅપ આખું તૈયાર થશે, એની અંદર હશે. અને એમાં સાયબર ક્રાઇમ અને સાયબર ગુનાઓને લડવા માટેનું આખું એક ટેકનોલોજી સાથેનું યુનિટ ગૃહ વિભાગ ઊભું કરવા જઈ રહ્યું છે. એક અલગથી અલાયદું ભવન પણ એના માટે તૈયાર કરવામાં આવશે. જરૂર પડે તો ખાનગી સંસ્થાઓ, ખાનગી એકમો માટે પણ આ યુનિટ છે એ પૈસા લઈ અને કામ કરશે. ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપી સહિતના અધિકારીઓએ બેંગ્લોર સાયબર ક્રાઇમની જે ઓફિસ છે એની પણ થોડા સમય પહેલાં મુલાકાત લીધી હતી અને એ જ તર્જ ઉપર વધુ આધુનિક ટેકનોલોજી સાથે એક નવું સાયબર યુનિટ ઊભું કરવા માટેનું મહેકમ રાજ્યના આ ગૃહ વિભાગે મંજૂર કર્યું છે. અને હવે વાત કરવી છે ધીમે ધીમે રાજ્યમાં જામી રહેલા વરસાદી માહોલની. આજે ફરી એક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં એક લાંબા બ્રેક પછી મેઘરાજા પાછા ફર્યા છે અને ફરી એકવાર વરસાદ વરસ્યો છે અહીંયા અને ખેડૂતોના હૈયે ધરપત બંધાઈ છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લાના, કે જ્યાં થોડા લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે, થોડા ઉકળાટ, અને એના પછી લોકો અકળાયા હતા અને ક્યારે વરસાદ આવે એની રાહ જોવાઈ રહી હતી. ખેડૂતોનો મોલ સુકાઈ રહ્યો હતો અને ખેડૂતોના મોલને આ વરસાદે જીવનદાન આપ્યું છે. એલિસ બ્રિજના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એ છે અશાંત ધારાનું યોગ્ય પાલન ન થતું હોવાની ચિંતા. અને એની સાથે સાથે અમિત શાહ દ્વારા એક આરોપ એ પણ લગાડવામાં આવ્યો છે કે કેટલાક લોકો, કેટલાક તત્વો એવા છે જે પાલડીને જુહાપુરા અથવા તો જમાલપુર બનાવવા માંગે છે અને માટે કડક હાથે આ કાયદાનો અમલ કરવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી છે આ પત્ર લખીને. અને આ ધારાસભ્યની આ માંગને સ્થાનિકોએ પણ ટેકો આપ્યો છે. વ્યવસ્થિત પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ શરૂ કર્યું છે. કોંગ્રેસ ભવનની આગળનું ગેરેજ, એની બાજુમાં બેંક ઓફ બરોડા, એની બાજુમાં કોઠાવાલા ફ્લેટ, એની બાજુમાં સિદ્ધગીરી ફ્લેટના 104 મકાનો ખાલી કરવામાં આવ્યા છે અને એના માટે પણ આ અશાંત ધારાનો ભંગ કરીને રહેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અમે આદરણીય મુખ્યમંત્રીને નૂતન સર્વોદય સોસાયટી, ગાંધીકુંજ સોસાયટીમાં આવી ગયેલા લોકોને હટાવવા અને ભગાવવા માટે, એના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. અમિતભાઈ, જમાલપુર કે જુહાપુરા પાકિસ્તાનના અંદર નથી અને ત્યાં લોકો રહેવાવાળા બાંગ્લાદેશી કે પાકિસ્તાની નથી, એવો ભારતીય નાગરિક છે અને ગુજરાતમાં જ રહે છે. એક તરફ તમે જે લોકો રહે છે પોતાની શાંતિથી સુખચેનથી રહેવા માંગતા હોય અને એક તરફ તમે લેટર લખીને ડિમોલેશનની વાત કરતા હોય, અત્યારે અશાંત ધારાની વાત કરે છે.
અમિતભાઈના અંદર એવું છે કે ભાઈ એમને દુખે છે શું મને ખબર નથી કે આવનાર દિવસોના અંદર મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે. એના ધારાસભ્ય છે તેણે કીધું છે કે વિસ્તારમાં અનેક જગ્યાએ અસાન ધારાનો ભંગ થાય છે. કેટલાક લઘુમતી સમાજના લોકો છે તેણે અસાન ધારાની મંજૂરી અથવા તો પ્લાન વગર અહીં બાંધકામ ચાલુ કરી દીધા છે. કઈ રીતે જોઈ રહ્યા છો અને આમાં તથ્યતા કેટલી લાગી રહી તમને? નમસ્તે. વાત એવી છે કે આની પહેલાં બી એકવાર વર્ષા ફ્લેટનું અમે કરેલું, હજી પણ અછાન ધારામાં લોકો ભંગ કરીને રહે છે, એટલે ત્યારથી બી આ ઇસ્યુ ચાલે છે. એકવાર સરકારી કાયદાનો ભંગ કરીને આવી રીતે કેવી રીતે રહેવાઈ શકે? કોર્પોરેશન શું કરે એ તો એ જ પ્રશ્ન છે મોટો કે ભાઈ કોર્પોરેશન કેવી રીતે આને લેવા માગે છે કે તમારે રહેવા દેવા તો ભાઈ કાયદા ન બનાવો, કાયદો બનાવે તો કડક અમલ થાય. એટલે પાર્ટીમાં હજી આના સિવાય બી ઘણી સ્કીમો છે, જેમ કે સિદ્ધગીરી, તો સિદ્ધગીરીમાં સોદો કરી નાખે, રહેવાઈ જાય, અથવા તો પેલા કે અમને ખબર નથી. હવે અમારી ગણતરી એવી છે કે ભાઈ ચેરમેન સેક્રેટરીના ફોટા, નામ, સરનામા બધા જ અમે વાયરલ કરીશું કે જે લોકો અશાંત ધારાનો ભંગ કરી અને કાયદાનો છડેચોક ભંગ કરીને પાર્ટીને જુવાપુરા બનાવવા તરફ લઈ જઈ રહ્યું છે. ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે જે ફરિયાદ કરી છે તદ્દન સાચી વાત છે. અમારા વિસ્તાર પાલડી વિશ્વકુંડની અંદર કાશ્મીરા સોસાયટી છે, એની અંદર ઘણા લોકો આજની તારીખમાં બી કોર્પોરેશનના ચોપડે હિન્દુ છે, ખાલી પાવર ઓફ એટર્ની થઈ ગયો, દસ્તાવેજ થતો નથી અને રહેવા પણ આવી જાય છે. આવા વિસ્તારમાં ઘણી બધી સ્કીમો છે કે જ્યાં દસ્તાવેજ થતા નથી અને ડાયરેક્ટ વિધર્મી લોકો આવી જાય છે. નવરાત્રિ આવી રહી છે, બસ હવે થોડા જ દિવસો ગણાઈ રહ્યા છે નવરાત્રિને, અને જ્યારે પણ નવરાત્રિ આવતી હોય છે ત્યારે દીકરીઓની ચિંતા સનાતન સમિતિમાંથી, સંત સમાજમાંથી ઉઠતી હોય છે. અને આ વખતે ફરી એકવાર એ ચિંતા વડોદરા સનાતન સંત સમિતિમાંથી ઉઠી છે. જ્યોતિર્નાજ મહારાજે આહવાન કર્યું છે કે ગરબા મેદાનમાં વિધર્મીઓ ન પ્રવેશે, એનું ધ્યાન રાખજો. મોટા ગરબાના આયોજકો છે કે નાના ગરબાના આયોજકો છે તે પોતાના કોઈ પણ જાતના કર્મમાં સાથે કોન્ટ્રાક્ટમાં પરધર્મીઓને કોન્ટ્રાક્ટ ના આપે, પહેલો વિષય. બીજા વિષયમાં અત્યારથી પાસ આપતી વખતે જ ચેક કરવામાં આવે આધાર કાર્ડ. બધાએ પાસના વિતરણ ચાલુ કરી દીધા છે, તો એ પણ જરૂરી છે કેવું કે તમે કોઈ પણ પરધર્મીને પાસ ના પહોંચે એનું ધ્યાન રાખો. ત્રીજી વિષય એવો છે કે ગરબાની અંદર દીકરીઓની વ્યવસ્થા, દીકરીઓની સુરક્ષા અને સાથે સાથે આવનાર દરેકને માથે તિલક થાય તેવી વ્યવસ્થા રાખો. ઘણા બધા જગ્યાએ આપણે જોયું છે કે કોન્ટ્રાક્ટના નેજા હેઠળ વારંવાર પરધર્મીઓનો પ્રવેશ થઈ જતો હોય અને પછી લવ જિહાદ જેવા મુદ્દાઓ બનતા હોય. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા એક મોટું અવલોકન, એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે મુસ્લિમ દંપતીના છૂટાછેડાને લઈને, કે મુસ્લિમ દંપતી પરસ્પર સહમતિથી છૂટાછેડા લઈ શકે છે. દિવ્યા પાસેથી વિસ્તારથી જાણીએ. દિવ્યા, એક મહત્વપૂર્ણ અવલોકન કોર્ટ તરફથી કરવામાં આવ્યું છે કે મુસ્લિમ દંપતીનો ઘરેલુ હિંસાનો જે વિવાદ હતો તે કોર્ટમાં પહોંચ્યો હતો અને એ વિવાદને લઈને છૂટાછેડાની વાત સુધી પહોંચી ગયો હતો અને મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે સંમતિ દર્શાવી છે, તો તેમને છૂટાછેડા આપવા જોઈએ તેવું કોર્ટે કર્યું છે. મુબારક એટલે મૌખિક સંમતિ, લેખિત કરારની કોઈ જરૂર નથી તેવું કોર્ટે પણ આ ચુકાદામાં અવલોકન કર્યું છે. આ સાથે જ આ જ પ્રકારના જ્યારે મુસ્લિમ સમાજના આવા છૂટાછેડાના કેસીસ હોય તો કોર્ટનું આ અવલોકન છે તે જરૂર યોગ્ય ગણાશે અને એક ઉદાહરણ રૂપ પણ પૂરું કરી રહી છે. રાજકોટનું એક દંપતી હતું અને ફેમિલી કોર્ટે આદેશ કર્યો હતો કે છૂટાછેડા લઈ શકે, પરંતુ પરિવાર તરફથી અરજી કરવામાં આવી હતી કે અમારા જે નિયમો છે તે પ્રમાણે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ને તે પ્રકારે કોઈ પણ નિયમ લાગુ નથી પડતો અને છૂટાછેડા ન થઈ શકે. પરંતુ અહીંના જે કોર્ટે નવા નિયમો અને નવા કાયદા પ્રમાણે એક અવલોકન કર્યું હતું કે બંને પતિ પત્ની પરસ્પર સંમતિ દર્શાવી રહ્યા છે છૂટાછેડાની, તો જે તમામ જે રીત રિવાજ પ્રમાણે જે કોર્ટની જે કાયદાકીય કાર્યવાહી હોય છે તે પ્રમાણે છૂટાછેડા થઈ શકે છે તેવું કોર્ટ દ્વારા અવલોકન છે તે કરવામાં આવ્યું છે. અને આ કોર્ટનો જે ચુકાદો છે જે અન્ય મુસ્લિમ સંપત્તિમાં આવા પ્રકારના કેસીસ ચાલતા હશે તો તેના માટે પણ ઉદાહરણ રૂપ બનશે. જી અને આગળ વાત કરવી છે પાર તાપી લિંક યોજનાની. આને લઈને સમયાંતરે રાજકારણ ગરમાતું રહ્યું છે અને એની સાથે સાથે સરકાર પર પ્રહારો થતા રહ્યા છે. આ પહેલા જ સરકારે જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે. ખુદ સાંસદ ધવલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે, પણ તેમ છતાં હજી પણ આના પર રાજનીતિ બંધ નથી થઈ રહી. આનંદ પટેલ દ્વારા ધવલ પટેલ પર સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા અને સાથે જ એમના ઉપર કેટલાક કટાક્ષ પણ કર્યા હતા. આપણા વિસ્તારના સાંસદ
એને હવે આપણે જુઠાલાલ કહેવું પડે. એ જુઠાલાલ મેદાનમાં આવી ગયા. હું આદિવાસી દીકરો છું. ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે. તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખ્યો તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં. એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે, મને 7 ડેમના નામ આપે, મને ડીપીઆર વિશે ચર્ચા કરે, ડાંગના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે, કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે, કયા કયા લોકો ડૂબમાં જવાના છે, કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે, કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે, એના વિશેની મને માહિતી આપે. પરંતુ જુઠાલાલને ખબર નથી. જુઠાલાલને ઉપરથી આદેશ આવ્યો કે 14મી તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન થયું અને આ પાટીદાર અનામત આંદોલનની ફળશ્રુતિ એ મળી હતી કે બિન અનામત આયોગની રચના કરવામાં આવી હતી. આ નિગમની રચનાને 3 વર્ષ થઈ ગયા છે, પણ એમ છતાં પણ આ નિગમ નામ માત્રનું છે અને એટલા માટે જ અઠવાડિયા પહેલા પાટીદાર આગેવાનો દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું હતું કે જો આ નિગમમાં ચેરમેન અને બીજા અધિકારીઓની નિમણૂક નહીં થાય તો તાળાબંધી પણ કરવામાં આવશે. અને પાટીદાર આગેવાનોની આ વાતને હવે સમર્થન મળ્યું છે ક્ષત્રિય સમાજ તરફથી પણ. આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ દ્વારા પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને 25/8 સુધીમાં બોર્ડ નિગમના ચેરમેનની રચના થાય અને અથવા એમડીને ચાર્જ આપવામાં આવે અને એના નીતિ વિષયક નિર્ણયોની સત્તા આપવામાં આવે એ બાબતે રાજપૂત સમાજ આજે આવ્યા છે. એની સાથે અમે સરકારશ્રીના પ્રવક્તા મંત્રી અને માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબને મળવા માટે સમય લીધો છે. ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતા ક્ષત્રિયો બાબતે નિવેદન આપવામાં ભાઠે ભરાઈ ગયા છે અને આ વખતે પ્રવક્તા જયરાજસિંહ ભાઠે ભરાયા છે. કારણ કે એક કાર્યક્રમની અંદર જ્યારે એ ક્ષત્રિયો વિશેની વાત કરી રહ્યા હતા, આઝાદી અને ગુલામીની વાત કરી રહ્યા હતા, ઇતિહાસની વાત કરી રહ્યા હતા ક્ષત્રિય સમાજના, અને એ વખતે એમને વચ્ચેથી ટોકવામાં આવ્યો કે ભારતની ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર છે. એ વાત ખોટી છે. માણસાના રાજવી યોગરાજસિંહે તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને જયરાજસિંહ અને યોગરાજસિંહ વચ્ચે ચકમક પણ જરી હતી. Get your facts right before you talk anything. Get your facts right. Otherwise, don't talk anything. What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. You are teaching them false history. જયરાજસિંહ આવી રીતે બોલે એ શું યોગ્ય છે? અને જયરાજસિંહ આવો જો બફાટ કર્યો છે તો મને તો એમ લાગે છે કે એ દલબદલું છે. કારણ કે જ્યાં એને લાભ દેખાય છે ત્યાં એ સમજો આ સ્થળ છોડીને આ સ્થળે જાય. સીધી વાત કહીએ તો કોંગ્રેસમાંથી એને ભાજપમાં આવ્યા છે, કંઈક એને ફાયદો હશે એમાં એટલે આવ્યા હશે. તો આ સમાજ છે, રાજનીતિ નથી કે તમે આ વસ્તુ સમાજમાં તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છો એમ. અને હું મોદીજીને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આવા લોકોને શું કામ લ્યો છો? ભાજપનું નામ શું કામ બદનામ કરો છો? ભાજપ માટે અમને પોતાને ગર્વ છે, તો ભાજપ માટે આવા લોકોની સ્થાન હોવું જ ન જોઈએ.